आ जाओ खाने, आ जाओ गाइस, खाने आ जाओ गाइस। हमारी पार्टी चल रही है अभी। जो हमारे एक यूट्यूब चैनल હતી દિયલા कई चैनल नाम बाप कई केनु દિલરુબા ચેનલ કાયદેસર સ્ટોરી મેલીને બધા મેન્શન કર બરાબર સ્ટોરી મેરી બધા મેન્શન कर दो। तो व्हाट्स अप गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग की स्टार्टिंग हो रही है हमारे घर से और दोपहर આપણે આપણા પર્સનલ કામથી કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠા છે। આપણું કોમ્પ્યુટર જે અત્યારે ધૂળ ખાઈ જાવ એવું, આપણી જો ફોન પર્સનલ ફોન છે પણ ધૂળ જ ખાય છે। ફોન ચાલુ છે, આપણે બહુ ખાસ નહીં વાપરતા, કામ પૂરતો જ। લોજીટેક ટોટલ આપણા સ્પીકર યાર કોમ્પ્યુટર। फिलहाल तो અમે અત્યારે કોમ્પ્યુટર પર કામ કરવા બેઠા છે, જે આપણે બતાવી નહીં શકીએ। ફરી કોક દાડો બતાવીશું કે બતાવવા જેવું હશે તો। फिलहाल गाइस ધાબા પર આવ્યા અત્યારે તો કંઈ દેખાતું નહીં, ખાલી ગરમી એકલી જ પડે છે યાર। જો હવે આજુબાજુનો વ્યૂ બતાવો, ઉપર વાદળ પર નહીં, કોઈ એટલે કોઈ નહીં, એક પક્ષી નહીં દેખાતું। આ તુલસી એ ગરમી સુકાઈ ગઈ, પાણી હજુ અવડે જ રેડ્યું પણ નીચે કઈ છે, નીચે ખાલી બે પતંગો દેખાય છે ઉત્તરાયણની પડેલી, એમાંથી એક તો ફાટી ગઈ, ક્રેક પરથી ઘાસ ઉગી છે। પછી આ કીડીઓ વાળો જગ જે તમે પહેલા વ્લોગમાં દેખ્યો હશે, અહીં આગળથી કીડીઓ અંદર બેસી જાય, કોણ ઉપાડી દીધું એ કીડીઓએ। ફરી બીજો એ હતો, એ કંઈક જો એક આવી રહ્યો, બીજું એક આવી રહ્યું। જગની હાલત બેકાર થઈ ગઈ, બેકારથી બેકાર। આપણ સાઈડ પાણીનો છંટકાવ થઈ રહ્યો, ગરમી હિસાબે તો ઠંડક રહે ને। આવો મેં પતરા સોલાર, આ દીવાલ ફિલહાલ પડી ગઈ, ખરા તાપમાં ગરમી લીધે વળી ગઈ હતી। ગરમી લીધે તો આપણે ના કહી શકીએ, આપણો જ બોલ છે હવે રમતા રમતા ગયો આપણું ક્રિકેટ સ્ટેડિયમમાં। હા ભીડો શું કરા હે આવી ગયો અંદર। શું કરે છે હવે? ધીમે ડોકા કરશે, ધીમે ધીમે હે ડોકા ના કરવા પાય। પવન ખાઉં છું, ખાવ તાર પવન ખાઉં છું। આ તો બીજા ભાઈ આ ફટાફટ આવીને કરતા શું ભાઈ શું થાય, કઈ થાય છે? A few moments later. એનું નામ સુજલ છે, કઈ ધર્મ વાળા ઉપર ને
તું કેમ આ વિડીયોમાં આવવા નહીં માંગતો? એનું કંઈ ખાસ કારણ? આમ તો મારી એક યુટ્યુબ ચેનલ હતી પેલા કઈ ચેનલ નામ કઈ કેનું? દિલરુબા ચેનલ. હા, અને બીજું કઈ? પછી એના અંદર દિલરુબાએ મને ટૂંકો આલ્યો. કઈ દિલરૂબાનું કંઈક નામકરણ એવું કંઈક તો હશે ને? દિલરુબાનું નામ હતું અર્જન ભાર્ગવ. હા, બે અત્યારે ત્યાં ઓર્ડર કરાવે છે એવો ફોટો ખવડાવે છે આજે. ફોટો ખવડાવે છે. પછી એને કીધું કે ભૂત આલીશ તને હા, એટલે તું એ કરી દેજો. શું ભૂત મતલબ? ભૂત તમે એટલે ડિટેલમાં સમજા કે અમને ખબર પડે. ડિટેલમાં અમને સમજાવો તમને કઈ ખબર પડે. મારા વાલા તો ગાઈસ જો અમારી જોડે આ એક માણસ છે જે રવિવારે એવું કહે છે કે ગોટાના પૈસા હું કાઢીશ અને અમારા જો અર્જુન છે, સુજલ છે અને હેમંત અને એવું લોગ યુઝર યજ્ઞેશ ટેલર એવો વાયદો કર્યો છે કે ડ્રાય ફ્રૂટ વાળો એક ગોટો બધાને ફ્રીમાં ખવડાવીશ, એક વખત બધાને ખવડાવીશ. ના એકની વાત છે જો ભાઈ યજ્ઞ છે કહું ખાય ને એક બધા માટે એક એક એવું બોલ્યો છે. અલ્લાહ કઈ રાડું કાયદેસર સાચું ને? લાવ ભાઈ બંધ મોટું કાયદેસર સ્ટોરી મેલીને બધા મેન્શન કર. બરાબર, સ્ટોરી મેરી બધા મેન્શન કરી દો. શું કેવું સુજલ એ વાત પતા કઈ કેવું હોય તો? કસવા તને એક તો એક ખવડાવશે પણ 250 વાળો ખાવામાં આવશે. ડ્રાય ફ્રૂટ ફૂલ, ડ્રાય ફ્રૂટ ફૂલ. એમાં આપણે શું કહેવાય કોપરાની છીણાવી એ ગરમ ડ્રાય ફ્રૂટમાં ડ્રાય ફ્રૂટ. तो हेलो गाइस, रात के बज रहे हैं अभी 12 और हम दोनों भाई अभी जा रहे हैं खाना खाने. गाइस इतनी रात के कितने 12 बज रहे हैं. 12 ये रहा रोड. ये हमारा विकसित भारत. तो फिलहाल गाइस पुणे हमारा मित्र जो આપણે જવાનો પ્લેસ ત્યાં છે અને ભીડ તો કંઈ કહેવાય નહીં, કેટલી બધી ભીડ છે. તો ત્યારે તમને બતાવું કેટલી ભીડ છે. અને ભાઈ કોને વાતો કરે? देखो गाइस કેટલી બધી ભીડ છે અહીંયા આગળ. ક્યારે નંબર આવશે હવે આપણો? અમારા માટે પફ લઈને આવ્યો છે. એટલે ઉડાડ દેશે પેલા ઉભા આપવાવાળા તો જવા દેવા પડશે ને. તો આપવાવાળા ઉડાડ દેશે. બસ બસ હાલી જાઓ. પહોંચી ગયા ભાઈ આપણા સ્ટોપ. 15 રૂપિયા હાલો યાર ભાઈ, ડ્રાઈવર બદલાઈ ગયો ફરીથી. ચલાવજો ભાઈ બરાબર. સારું આવડે છે ને? પોતે લડકે છે ભાઈ, ભૂખનો સવાલ છે, પારકા પેટનો સવાલ છે. પારકા પેટનો સવાલ છે. પારકા પેટમાં તો 5 કિલોમીટર આવે. આપો ચીઝ પપ ઝપકાટી કાઢી આવે. તો ફાઇનલી ગાઈઝ આજનો વ્લોગ આપણે કરીએ છીએ એન્ડ. તો મળીએ કાલના નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધીના વિડીયોને કરતો લાઈક અને ચેનલને કરતો સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.